મોટી બેદરકારીનો થયો છે પર્દાફાશ। ગઈકાલે બેઝમેન્ટના ક્લાસરૂમમાં લાગેલી આગ પહેલા મોકડ્રીલ કહ્યું અને ત્યારબાદ વાલીઓને સમગ્ર વાતની જાણ થઈ અને શાળાએ ગ્રામ્ય ડીઈઓ સાથે પહોંચ્યા તો સમગ્ર હકીકતનો પર્દાફાશ થઈ ગયો। શાળાએ સ્વીકાર્યું કે આગ લાગી હતી, પરંતુ અમે કાબૂમાં તુરંત જ લઈ લીધી। બસ આ જ વાત સાંભળી બાળકોની ચિંતામાં ગ્રસ્ત માતા પિતા, શાળા સંચાલકો, આચાર્ય અને સ્ટાફ પર આક્રોશિત થઈ ઉઠ્યા। વાલીઓએ હલ્લાબોલ મચાવી દીધો હતો। આવતા હોય છે ને એમાં એમને સ્પષ્ટ શીખવવામાં આવતું હોય છે કે હંમેશા સત્ય બોલવું, પરંતુ જ્યારે શાળા પર આવ્યું ત્યારે એ શાળા સત્ય છુપાવતી જોવા મળી। વાત છે શેલા વિસ્તારમાં આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલની કે જ્યાં ગઈકાલે સમગ્ર ઘટના બની હતી। ત્યારબાદ શાળા સંચાલકો દ્વારા આ ઘટનાને છુપાવવામાં આવી હતી અને મોકડ્રીલ હોવાનું કહેવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે વાલીઓ અહીંયા પહોંચ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તમામ વાલીઓ સંચાલકો સાથે સતત વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ડીઈઓની ટીમ અહીંયા પહોંચી અને ત્યારબાદ શાળા સંચાલકોએ એ સ્વીકાર કર્યો છે કે હા, આગ લાગી હતી અને આખરે એ સત્ય ખરાતમાં બહાર આવ્યું છે। જે સ્ટુડન્ટ છે કે જેઓ ગઈકાલે આગ લાગી ત્યારે હાજર હતા એમની સાથે વાતચीत કરીએ। क्या कुछ हुआ था कल? 3 AC सेकंड और थर्ड फ्लोर पे साथ में फूट गए थे और हम लोग को धुआं सब हो गया था और हम लोग को नीचे ग्राउंड फ्लोर पे ले गए थे और मैम और बच्चे थोड़े बहुत बेहोश भी हो गए थे, स्टेयर्स में गिर भी गए थे और है ना हम लोग को यहाँ पे पूरा ब्लैक ब्लैक हो गया था दीवार और है ना हम लोग को कुछ बोल नहीं रहे थे, कुछ फैसिलिटी नहीं ली थी। मैम मम्मी को भी नहीं बताया था, मैंने अपनी मम्मी को खुद जाके घर जाके बताया। मैसेज कुछ नहीं आया था। जब मैं घर गई 2 घंटे बाद लेट मैसेज आया और वो भी पूरा इन्फॉर्मेशन उन्होंने नहीं दिया था। फैसिलिटीज एसी पानी कुछ नहीं है। एसी में हमारा इतना धीमा चलता है, वॉशरूम एकदम क्लीन नहीं होता, पानी भी ना ठंडा और उसमें से केमिकल्स सब निकलते। मैंने खुद ने पिया, मेरे को अच्छा नहीं लगा। મેડમ, જીવન મૂલ્યો શીખવવામાં આવતા હોય છે બાળકોને, પરંતુ આ રીતના એક રીતના ચાહે એમની સુરક્ષાની વાત હોય અથવા તો એક દાખલો બેસાડવાની વાત હોય, શાળા પોતે ખોટું બોલી રહી છે અને સત્ય છુપાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો। આજે શું કંઈ બન્યું છે? આપે વાત કરી ત્યારે સંચાલકો શું કહી રહ્યા હતા? સંચાલકો કોઈ બી વાત એક્સેપ્ટ કરતા જ નથી। અમારા કિડ્સનું તો આ ફર્સ્ટ યર અહીંયા છે અમદાવાદમાં અને આ પહેલી જ સ્કૂલ એમની અહીંયા છે। આની પહેલાં બી જે બે સ્કૂલોમાં હતા ત્યાં બી મોક ડ્રીલો થતી તો સ્કૂલવાળા પહેલાં જ ઇન્ફોર્મ કરી દેતા કે હા મોક ડ્રીલ થવાની છે, આવતીકાલે મોક ડ્રીલ થવાની છે। અહીંયા એવું કોઈ જ ઇન્ફોર્મેશન આપેલી નથી અને ઉપરથી અત્યારે જે બી કોઈ પેરેન્ટ્સ પૂછે છે તો આ લોકો એક્સેપ્ટ કરતા જ નથી કે અમારી કોઈ ફોલ્ટ છે। બસ એવું જ કહે છે કે આ મોક ડ્રીલ હતી। મોક ડ્રીલ હોય તો એટલીસ્ટ તમારે ચિલ્ડ્રનને તો ઇન્ફોર્મ કરવું જોઈએ ને, એટલીસ્ટ દે શુડ બી અવેર। અત્યારે એમને સ્વીકાર કર્યો છે કે હા આગ લાગી હતી, ઇલેક્ટ્રિક મતલબ શોર્ટ સર્કિટ થઈ હતી। એક પેરેન્ટ્સ તરીકે આપ કેટલા ચિંતિત છો જ્યારે શાળા જ આ પ્રકારનું એક ઉદાહરણ સેટ કરી રહી છે? એ લોકો અત્યારે એક્સેપ્ટ કરે છે, બટ એમને કાલે એક્સેપ્ટ કરવા જેવું હતું ને અમને સાચા ટાઈમે ઇન્ફોર્મ કરવા જેવું હતું કે આ વસ્તુ બની છે। જેમ મણિનગરમાં થયું, આ વસ્તુ બની હતી, એ લોકો ઇન્ફોર્મ કર્યું અને 2 દિવસની રજા રાખી રિપેર કામ કરવા માટે। એમણે એવું કર્યું હોત તો અમે એમને સપોર્ટ કરત કે હા તમે રિપેર કરો, 2 દિવસની રજા રાખો, પણ એ ઇન્ફોર્મ નથી કરતા, ડિનાય કરે છે કે કશું જ નથી થયું। હવે આ વોલ ડેમેજ થયું અને બીજા દિવસે છોકરું આવે અને વોલ પડે તો શું થાય? એમને 2 દિવસનો ટાઈમ આપો, રજા રાખો, અમે બી સપોર્ટ કરીશું। સાચું બોલે તો અમે અમારા છોકરાને હેરાન કરવા નથી માંગતા, પણ આવું ખોટું બોલે તો અમારે જાતે જોવા આવું જ પડે પછી, સ્વાભાવિક છે, કેમ કે છોકરું ડેન્જરમાં જાય। એટલે મેઇન મુદ્દો એ છે કે એમને અમારી જોડે સાચી હકીકત બતાવવી જોઈએ, શેર કરવી જોઈએ કાલે અને કેવું છે કે 2 દિવસની રજા રાખીશું, રિપેર કામ કરાવીશું તો અમે भी शांति एक्सेप्ट करिए। तो पेरेंट्स શું ઈચ્છી રહ્યા છે? सर एक्चुअली कैसा है, आज ये 40 बच्चों की स्ट्रेंथ है एक क्लास में। आप अगर ये डोर देखेंगे, इट इज इनफ फॉर रेस्क्यू। कोई भी एग्जिट प्लान नहीं है इमरजेंसी का। 40 बच्चे ऐसे ही रश करके, आज हम इतना सा क्राउड यहाँ पे, इतना सफोकेशन हो रहा है तो इतने सारे बच्चों का क्या हाल हो रहा होगा। दूसरा, कल से हम 4 स्टोरीज सुन चुके हैं। हमारे बच्चों को बोला गया कि किचन में कुछ स्पार्क हुआ था। फिर જે છે આપ જોઈ રહ્યા છો કે જે જગ્યાએ આગ લાગી હતી એ આ જગ્યા છે એવો દાવો વાલીઓ કરી રહ્યા છે અને ત્યારબાદ એકાએક તમામ જે બાળકો હતા એમને દૂર ખસેડવામાં આવ્યા હતા અને વાલીઓને અને આ સિવાય સાથે તમામ જે લોકો છે એમને એવું જણાવવામાં આવ્યું હતું, ના માત્ર વાલીઓને પરંતુ ડીઓની ટીમ ગઈકાલે જ્યારે પહોંચી હતી એમની સાથે વાતચીત થઈ હતી એમાં પણ શાળા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ મોક ડ્રીલ હતી, આગની ઘટના બની જ નથી। આ સિવાય ફાયર વિભાગને પણ આ જ પ્રકારનું એમને જણાવ્યું હતું કે મોક ડ્રીલ કરવામાં આવી હતી।
પરંતુ જ્યારે આજે વાલીઓ એકાએક ખૂબ મોટા પ્રમાણમાં શાળા પર પહોંચ્યા છે ત્યારે એટલીસ્ટ તેઓ એ બાબતનો સ્વીકાર કરતા જોવા મળી રહ્યા છે કે હા, શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ આ સંદર્ભની અંદર શાળા સામે જરૂરથી કાર્યવાહી કરશે, પરંતુ શાળા કેવી રીતના વર્તી રહી છે એના પર પણ પ્રશ્નો ઊભા થતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ શાંતિ એશિયાટિક સ્કૂલની આ હરકત અહીંયા સુધી જ થમી નહીં. ગઈકાલે લાગેલી આગને છુપાવવા રાતોરાત કલર કામ કરી દેવાયું. બેઝમેન્ટમાં લાગેલી આગવાળા ક્લાસરૂમને કલર કર્યાનો પણ પર્દાફાશ થઈ ગયો છે. આગની ઘટના છુપાવ્યા બાદ કલર કામ કરી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. એશિયાટિક સ્કૂલમાં જે આગની ઘટના બની હતી એને છુપાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આજે જરૂરથી એમને સ્વીકાર કર્યો છે કે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને એ જોવા માટે કે ખરાશમાં શું કઈ ઘટના હતી. બેઝમેન્ટ વાળી જગ્યા છે અને અહીંયા તમામ રૂમ, જેટલા પણ રૂમ અહીંયા આવેલા છે ક્લાસરૂમ, એમાં વ્હાઇટ કલરનો પેન્ટ કરવામાં આવેલો છે, પરંતુ જે જગ્યા પર આગ લાગી હતી એ રૂમને રાતોરાત પેન્ટ ચેન્જ કરી દેવામાં આવ્યો છે અને યલો કલરનો પેન્ટ અહીંયા જે છે એ કરવામાં આવ્યો છે. એ પણ આપને દેખાડ્યું કે કેવી રીતના અહીંયા રાતોરાત જે કલર છે એ ચેન્જ કરી દેવામાં આવ્યો છે. આ રૂમ છે કે જેમાં ગઈકાલે આગની ઘટના બની હતી. એનું જે એસી છે એ શોર્ટ સર્કિટ થયું હતું અને ત્યારબાદ તરત જ એ રૂમમાં કલર રાતોરાત ચેન્જ કરવામાં આવ્યો છે. આ સિવાય આજુબાજુની જે તમામ જગ્યાઓ છે ત્યાં પણ કલર ચેન્જ કરીને એક રીતના ઘટનાને છુપાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે સ્કૂલની બહારથી વાલીઓને આ જે કેસરી કલર છે એનું પેન્ટ કરેલું જે ડબ્બો છે એ પણ મળી આવ્યો છે અને એ જ બાબતે સ્પષ્ટ કરે છે કે શાળા દ્વારા શરૂઆતમાં જે પ્રકારે એમના દ્વારા જૂઠ બોલવામાં આવ્યું હતું, વાલીઓને એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ મોક ડ્રીલ હતી અને ઘટનાને છુપાવવા માટેનો પ્રયત્ન થયો હતો અને ત્યારબાદ એમની કરણી પણ એ જ પ્રકારની હતી અને જે કલર અથવા તો જે જગ્યા પર આગ લાગી હતી એના જે પુરાવા છે એ છુપાવવા માટેનો પણ પ્રયત્ન કરાયો. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. વિદ્યાર્થીના વાલીઓ અને ડીઈઓ સહિતના લોકોની માંગને ધ્યાનમાં રાખી શાળાએ સીસીટીવી બતાવ્યા, જેમાં મોટો ધડાકો થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ સીસીટીવી જોઈ વાલીઓની આંખોમાં આંસુ સરી પડ્યા અને બોલવા લાગ્યા કે કેટલી હદે તેમનું બાળક એ સમયે હેરાન પરેશાન થયું હશે. જે આગની ઘટના બની હતી એનો વિડીયો દર્શાવવામાં આવ્યો છે અને ત્યારબાદ વાલીમાં હોબાળો થયેલો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જેમાં આગ લાગેલી હતી અને ત્યારબાદ બ્લાસ્ટ થયેલો પણ આપને જોવા મળી રહ્યો છે. એ વિડીયો તમામ વાલીઓ સમક્ષ દર્શાવવામાં આવ્યો. એ વિડીયો જોયા બાદ વાલીઓમાં એક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યા છે. વાલીઓ શું કહી રહ્યા છે એમની સાથે પણ વાતચીત કરી. મેડમ, જે વિડીયો આપને દર્શાવ્યો છે સાચો છે કે સાચું છે સર, બહુ ધુમાડો છે ત્યાં આગળ, છોકરા બિચારા નીકળી પણ નથી શકતા. તો कुछ नहीं बोलना है, इनको बोलना है. વિડીયોની અંદર રીતસર દેખાય છે. જે સીસીટીવી ફૂટેજ કેમેરામાં અમે જોઈ શકીએ છીએ કે સખત ફાયર, અહીંયા ધમાડો થયેલો છે અને ફાયર સ્પાર્ક થયું છે અને શોર્ટ સર્કિટ થઈ છે. તમે સીસીટીવી ફૂટેજમાં પોતે પણ જોઈ શકો છો. એટલે અહીંયા બહુ ગંભીર ઘટના બનેલી છે અને જેનો આ લોકોએ ડિનાય કરેલું છે અને કોઈ પણ પગલાં લીધેલા નથી. આ તો વાલીઓ બધા એકઠા થઈને આવ્યા છે. પોલીસને અમે ફોન કર્યો છે અને આના લીધે અમે જે કાર્યવાહી કરી છે એના લીધે બધું થયું છે. મેનેજમેન્ટ તો સ્વીકારી જ નથી રહ્યું. કડકમાં કડક પગલાં લેવો છે. વિડીયો અધૂરો દર્શાવવામાં આવ્યો છે કે શું છે? વિડીયો અધૂરો દર્શાવવામાં આવ્યો છે કારણ કે અમારી પાસે બધા પુરાવા છે, સાક્ષીઓ છે, છોકરાઓના એવિડન્સીસ પણ છે કે કાલે છોકરાઓ એટલા બી ગયેલા છે કે અમુક છોકરાઓ, 5 છોકરાઓ બેભાન થઈ ગયા હતા, શિક્ષક પોતે બેભાન થઈ ગયા હતા અને આ જે સળગ્યું છે અડધો જ વિડીયો બતાવ્યો છે પણ તમે આ વિડીયોમાં પણ જોઈ શકો છો કે ફાયર થયેલું છે. તો જે વિડીયો દર્શાવવામાં આવી રહ્યો છે એમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતના જે આગની ઘટના છે એ બનેલી સ્પષ્ટ જોવા મળી રહી છે અને એ જ બાબતને લઈને હાલ વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે પોલીસની ટીમ અને એ સિવાય જે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ છે એ પણ અહીંયા પહોંચી છે અને એમના દ્વારા પણ વાલીઓને એક રીતના સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ વાલીઓમાં જે સમગ્ર ઘટના બની એને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે.
અને એમના આક્ષેપ સ્પષ્ટ છે કે શાળા સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાને છુપાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ ઘટના નથી બની અને ત્યારબાદ જે પ્રકારે વાલીઓએ આક્રોશ સાથે શાળા ઉપર પહોંચ્યા ત્યારબાદ એમને સ્વીકાર કર્યો છે અને વાલીઓની જીદના કારણે જે સીસીટીવી દર્શાવવામાં આવ્યા છે એમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેવી રીતના આગ લાગેલી જોવા મળી રહી છે. તો શા માટે શાળા સંચાલકો દ્વારા આ ઘટનાને છુપાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો? મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. તો વાલીઓનો આક્રોશ જોયા બાદ શાળાના જવાબદાર અધિકારીઓ પણ આ સમગ્ર મામલે ગોળ ગોળ વાતો નજરે કરતા જોવા મળ્યા. बच्चों में पैनिक नहीं जाए, बच्चों घबराए नहीं, क्योंकि बच्चों को हम लोग निकाल के टीचर्स वहाँ पे जो थे वो बच्चों को नीचे से अपने सीढ़ियों से निकाल रहे थे, तो बच्चे भागे दौड़े नहीं, कोई स्टैम्पीड ना हो जाए, इसलिए उनको कहा बेटा ये ड्रिल है, इसको ड्रिल की तरह से करें. तो उनको पैनिक नहीं करने के लिए तो ये सब में चला गया कि मॉक ड्रिल है, मॉक ड्रिल, और वो मिसकम्युनिकेशन सबके, वो किसी टीचर ने किसको बोला क्या बोला, बिकॉज सबने वो चीज़ देखा नहीं, सब लोग अपनी अपनी क्लास में थे. તો ડીઓએ પણ શાળામાં તપાસ કરી આપ્યું નિવેદન કે પ્રાથમિક દ્રષ્ટિએ શાળાની બેદરકારી છે અને તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી થશે. પ્રાથમિક રીતે શાળાની બેદરકારી અહીંયા ધ્યાને આવી રહી છે. ડિટેલમાં એની ઇન્વેસ્ટિગેશન થશે. થર્ડ પાર્ટી દ્વારા એટલે કે ગવર્મેન્ટ એજન્સી દ્વારા શાળા ખરેખર બાળકો માટે સલામત છે કે કેમ એની પણ ચકાસણી કરી લેવામાં આવશે અને તમામ બાળકની સેફટી એ જિલ્લા કચેરીની અને સમગ્ર સરકારની પ્રથમ જવાબદારી છે, જેથી સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.